વિદ્યાર્થી મિત્રો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આપણે 22મા પાઠના ચોથા ભાગ વિશેની વાત કરીએ. આપણે ત્રીજા ભાગની અંદર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ વિશેની વાત કરતા. આ પિટ્યુટરીના 3 ખંડો હતા: અગ્રખંડ, મધ્યખંડ અને પશ્ચખંડ. જે પૈકી આપણે કયા ખંડમાંથી જતા અંતઃસ્ત્રાવ વિશે ભણી ગયા? હા, તો કે અગ્ર ખંડમાંથી જતા અંતઃસ્ત્રાવો વિશેની વાત આપણે ભણી ચૂક્યા છે અને એ ખૂબ મહત્વની વાત હતી. મોટા પ્રશ્ન તરીકે આપણને પૂછી શકાય એવો પ્રશ્ન હતો, પરંતુ આપણે જાણીએ છીએ કે ટૂંકનોટ તરીકે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આખી પિટ્યુટરી ગ્રંથિનું વર્ણન જરૂરી હોતું નથી. અને એ વખતે કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય એના વિશેની વાત આપણે ભણી. તો એ વખતે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પિટ્યુટરીના કયા ખંડમાંથી? તો કે પિટ્યુટરીના મધ્ય અને પશ્વ ખંડમાંથી જરતા અંતઃસ્ત્રાવો વિશેનું વર્ણન કરો. કયા? મધ્ય અને પશ્વ ખંડમાંથી જરતા અંતઃસ્ત્રાવો વિશેનું વર્ણન કરો. આપણને આ 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય. એમાં અડધો માર્ક્સ મધ્ય ખંડની અંદરથી અને 1.5 માર્ક્સ પશ્વ ખંડના અંતઃસ્ત્રાવોમાંથી પૂછી શકાય. આપણે એ ભણી ગયા કે મધ્યખંડનું નિયમન એ એડિનોહાઇપોફાઇસિસ અને પશ્વખંડ ન્યુરોહાઇપોફાઇસિસ દ્વારા થતું હોય છે, જે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ. એટલે આપણે એના વિશેની વાત કરતા નથી, પણ આ બંને ખંડોમાંથી જરતા અંતઃસ્ત્રાવો છે એના વિશેની વાત. મધ્ય ખંડમાંથી MSH, મોડાસા હાઈસ્કૂલ એવો અર્થ કરાય નહીં, પણ આપણે એનો અર્થ પૂરું નામ લખીએ છીએ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. કયો? મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તરીકે આપણે ઓળખીએ છીએ. આ MSH નું મહત્વ શું? તો કે ચામડીમાં આવેલા કાળા રંગના રંજક કણોની વૃદ્ધિ પ્રેરવાનું કાર્ય કરે છે. આ મેલેનોસાઇટ એ ત્વચાના રંગ માટે અને ત્વચામાં રંગકણોના નિયમન માટે જવાબદાર છે. આપણે એટલે કે ચામડીના રંગ માટે જવાબદાર છે. આ MSH ના અભાવે ત્વચામાં મેલેનિન ના કણોની ખામી સર્જાય છે અને ચામડીનો રંગ સફેદ, જેને આપણે શું કહે છે? આલ્બિનિઝમ. અવર્ણતા તરીકે ઓળખીએ છીએ. આ રીતે જો મેલેનિનના કણોનું પ્રમાણ વધી જાય તો ચામડી રંગ કાળો બને, અને જો ઘટી જાય તો ચામડી રંગ સફેદ બને. આને આલ્બિનિઝમ તરીકે આપણે ઓળખ. સફેદ કબૂતર, સફેદ ઉંદર એ બધા શાના છે? આલ્બિનિઝમના ઉદાહરણ છે. આ રીતે મધ્ય ખંડમાંથી જરતો અંતઃસ્ત્રાવ MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે ત્વચામાં રંગકણના સર્જન માટે જવાબદાર છે, એટલે કે મેલેનિનના કણોના નિયમન માટે જવાબદાર છે. હવે આપણે જે પશ્વખંડના અંતઃસ્ત્રાવ, આ પશ્વખંડ
નું નિયમન આપણે જોઈ ગયા કે ન્યુરોહાઇપોફાઇસિસ દ્વારા થાય. એમાંથી બે અંતઃસ્ત્રાવ વાસાપ્રોસિન અને બીજું છે ઓક્સિટોસિન. વાસાપ્રોસિનનું બીજું નામ છે ADH, એન્ટી ડાયયુરેટિક હોર્મોન. શું કહે છે? એન્ટી ડાયયુરેટિક હોર્મોન તરીકે પણ ઓળખીએ છીએ. આ ઓક્સિટોસિન એ ઓક્સિટોસિનની વાત કરીએ પહેલાં આપણે જે વાસાપ્રોસિન તે ઉત્સર્ગ એકમના દૂરસ્થ ગૂંચળામય નલિકાને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના પુનઃશોષણને ઉત્તેજે છે. કોણે? પાણી અને ઇલેક્ટ્રોલાઇટના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે. તે મૂત્ર દ્વારા પાણીની ઘટને ઓછી કરે છે. શું કરે છે? મૂત્ર દ્વારા પાણીની ઘટને ઓછી કરવાનું કાર્ય કરે છે. આપણે એનું જે બીજું નામ છે ADH, એન્ટી ડાયયુરેટિક હોર્મોન. અને શું કહે છે આપણે? ADH એનું પૂરું નામ છે એન્ટી ડાયયુરેટિક હોર્મોન. આપણને ચોપડીવાળાએ આપ્યું નથી, પણ આ ADH ના અભાવે વધારાનું પાણી મૂત્ર માર્ગે વહી જાય છે, જેને આપણે ડાયાબિટીસ ઇન્સિપિડિસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે સ્વાદુપિંડ વિશે ભણીશું ત્યારે આપણે ભણવાના છે ડાયાબિટીસ મેલોટિસ મધુપ્રમેહ એ મૂત્ર માર્ગે વધારે પડતા શર્કરાનો નિકાલ થવાથી સર્જાતો રોગ છે. જ્યારે વધારે પ્રમાણ બહાર પાણી વહી જાય તો આ ડાયાબિટીસ ઇન્સિપિડિસ નામનો રોગ થાય છે. અહીંયા વધારાનું પાણી મૂત્ર માર્ગે બહાર વહી જવાથી સર્જાતી ખામી છે. હવે આપણે જોઈએ છે બીજો અંતઃસ્ત્રાવ, એ છે ઓક્સિટોસિન. તે અરેખિત સ્નાયુના સંકોચનને ઉત્તેજિત કરે. શું કહે છે? અરેખિત સ્નાયુના સંકોચનને ઉત્તેજિત કરે. સ્ત્રીમાં બાળ પ્રસવની ક્રિયા દરમિયાન ગર્ભાશયનું ઝડપથી સંકોચન પ્રેરે. બાળ પ્રસવની ક્રિયા દરમિયાન શું થાય છે? ગર્ભાશયનું ઝડપી સંકોચન પ્રેરવે. અને બાળ પ્રસવની ક્રિયા શક્ય બનાવવાનું કાર્ય કરે. તેમજ સ્તન ગ્રંથિઓને ઉત્તેજિત કરી દૂધનો સ્ત્રાવ પ્રેરે. શું કરે છે? દૂધનો સ્ત્રાવ પ્રેરવાનું પણ કાર્ય કરે છે. આ અગાઉ આપણે ભણી ગયા અગ્રખંડમાંથી જડતા અંતઃસ્ત્રાવ LTH વિશેની વાત પણ ભણી ગયા. આપણે જોઈએ છે કે આને પ્રસૂતિનો અંતઃસ્ત્રાવ ઓક્સિટોસિનને શું કહેવાય? પ્રસૂતિના અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખીએ છીએ. અને શું કહીએ આપણે? પ્રસૂતિનો અંતઃસ્ત્રાવ. પ્રસૂતિની ક્રિયા શક્ય બનાવે છે, એટલા માટે આપણે ઓક્સિટોસિનને શું કે પ્રસૂતિના અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. હવે એક જાણવા ખાતર ભણીએ કે ADH જે છે એ ADHના ખામીને કારણે મૂત્રપિંડમાં પાણીના પુનઃશોષણની ક્ષમતામાં ઘટાડો થાય. આ સ્થિતિ પાણીના વ્યય અને નિર્જલીકરણ તરફ દોરી જાય. શું થાય છે? પાણીના વ્યય અને નિર્જલીકરણ તરફ દોરી જાય છે. ડાયાબિટીસ ઇન્સિપિડિસમાં આપણે કે નિર્જલીકરણની ક્રિયા પેડાવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થવાની શક્યતા રહે છે. હવે આપણે બીજી નાનકડી જાણવા ખાતર ટૂંકા પ્રશ્ન માટે પૂછી શકાય એવી ગ્રંથિ જે છે પિનિયલ ગ્રંથિ. કઈ ગ્રંથિ? પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિનું પહેલાં તો સ્થાન જોઈએ તો કે અગ્રમગજની પૃષ્ઠ બાજુએ, વક્ષ બાજુએ પિટ્યુટરી અને પૃષ્ઠ બાજુએ શું છે? પિનિયલ ગ્રંથિ. એમાંથી જડતો અંતઃસ્ત્રાવ છે મેલાટોનિન અથવા મેલેટોનિન. એમ પણ પૂછી શકાય ટૂંકા પ્રશ્નો MCQમાં કે જૈવિક ઘડિયાળ તરીકે ઓળખાતી ગ્રંથિનું વર્ણન કરો, અથવા તો કઈ ગ્રંથિ
એ જૈવિક ઘડિયાળ તરીકે ઓળખાય છે. અથવા એમ પણ પૂછી શકાય 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધ ક્રિયાઓના નિયમન સાથે સંકળાયેલી ગ્રંથિનું નામ જણાવો. અથવા ઊંઘવા અને જાગવાની ક્રિયાનું તાલબદ્ધ નિયમન કરતી ગ્રંથિનું નામ જણાવો. તો નીચેના પૈકી કઈ ગ્રંથિ ઊંઘવા અને જાગવાની ક્રિયાનું નિયમન કરે છે એમ પણ પૂછી શકાય. આપણે પહેલાં જોઈએ કે આ મહત્ત્વની વાત કરીએ. સ્થાન જોઈ લીધું, અંતઃસ્ત્રાવ મહત્વ, તો કે જૈવિક ક્રિયાઓનું શું કરે? તાલબદ્ધ નિયમન કરે છે. આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધ ક્રિયાઓનું નિયમન કરે છે. બીજું, એ જૈવિક ઘડિયાળ તરીકે ઓળખાય. એટલે કે જૈવિક ઘડિયાળ જેવું 24 કલાક દરમિયાન ઘડિયાળના કાંટા ફરતા રહે એમ અહીંયા પણ આપણા શરીરમાં થતી જૈવિક ક્રિયાઓનું 24 કલાક દરમિયાન નિયમન કરે છે. બીજું, તે ચયાપચય, સ્ત્રીમાં માસિક ચક્ર, રંગકણ સર્જન અને સ્વ બચાવની શક્તિનું નિયંત્રણનું કાર્ય કરે છે. શરીરની તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવે. શરીરની તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવે. ઊંઘવા અને જાગવાના ચક્ર તાલબદ્ધ નિયમન કરે. ઊંઘવા અને જાગવાના ચક્રનું શું કરે છે? તાલબદ્ધ નિયમન કરવાનું કાર્ય કરે છે. આ રીતે આ આપણે એક નાનકડી ગ્રંથિ અને બોર્ડમાં પણ આમાંથી MCQ તરીકે પ્રશ્નો પૂછાયેલા છે એટલે આપણને યાદ રહેવું પણ જરૂરી છે. આ પછી આપણે હવે થાઇરોઇડ ગ્રંથિ વિશે ભણીશું. અસ્તુ.